હિરણનું યુદ્ધ આવે અને કરંટ પોઈન્ટ કહેવાય, પણ આપણે કઈ ઉપયોગી નથી. પણ આ એક એવો પોઈન્ટ છે બરાબર કે સમગ્ર સજીવોમાં માનવ જીવનમાં જન્મથી મૃત્યુ પછી પણ આ કરંટ પોઈન્ટ છે બરાબર. દિવસે ને દિવસે તમે જાગ્યા પછી સતત એને યાદ કરો છો, એવો પણ મહત્વનો આ ટોપિક છે. બીજું, તમે પહેલા ધોરણથી માંડીને ગમે એટલું ભણો કે ભણવામાં ન આવે એવો આ ટોપિક છે. ત્યાર પછી ત્રીજું કે હંમેશા જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પૂછાય છે એમાં આ પોઈન્ટ મોટા ભાગે આ પ્રશ્ન દરેક પરીક્ષામાં લગભગ હોય, એટલે મોટા ભાગે આમાં એટલા જનરલ નોલેજના પ્રશ્નો છે એટલા તમે કાઢજો, આપણે પૂછશું. આવડતું હોય તો સ્ટાફ વાળે જવાબ આપે, બેનો જવાબ આપે બરાબર. આવો એક પોઈન્ટ છે બરાબર, જે સતત આપણે પ્રાર્થનામાં પણ યાદ કરી છે. દાખલા તરીકે 15 માર્ચ ક્લાસ કર્યો યાદ કર્યો એવો પોઈન્ટ છે કેલેન્ડર બરાબર. મોટે ભાગે આપણે દુનિયામાં લગભગ કેટલા કેલેન્ડરનો ઉપયોગ થાય છે? 40 કેલેન્ડરનો ઉપયોગ થાય છે. કેટલા? 40. એમાંથી 38 કેલેન્ડરો છે એ ચંદ્રની કળા ઉપર આવે છે. અમુક દેશો ઉપયોગ કરે છે, આપણે ઉપયોગ કરીએ છીએ કાર્તિક માક્ષર ગોમાં, એની બહુ મોટી વાત છે. પણ આપણું જે મેઇન કેલેન્ડર છે જેને આપણે ઇંગ્લિશ કેલેન્ડર કહીએ એની આપણે વાત કરીએ બરાબર. આપણે જે વિક્રમ સંવત એનું કામ એકદમ સરળ છે, વિક્રમ સંવત કેલેન્ડર એની આખી અલગ વાત છે. પણ આ કેલેન્ડર એક ઇંગ્લિશ કેલેન્ડર એવું છે, કેલેન્ડરની શરૂઆત સૌથી પહેલી ચંદ્રની કળા ઉપર શરૂઆત થઈ. એમ કહે છે કે દુનિયામાં સૌથી પહેલું કેલેન્ડર કોણે શરૂ કર્યું? યુપીએસસીનો પ્રશ્ન. એમ કહે છે કે ઈસવીસન પૂર્વે 3100ની સાલમાં, એટલે આજથી લગભગ 5000 વર્ષ પહેલા એસરિયન અને સુમેરિયન સંસ્કૃતિ એને આપેલું ચંદ્રની કળા ઉપર કેલેન્ડર શરૂ કરેલું. જે કેલેન્ડર 12 મહિનાનો હતો, 1 મહિનો 30 દિવસનો, 360 દિવસનો વર્ષ બરાબર. એ 4 સંસ્કૃતિ એસરિયન, સુમેરિયન, થાળિયન, બેબીલોન. ત્યાર પછી મિસ્ર સંસ્કૃતિએ મિસ્રનું કેલેન્ડર શરૂ કર્યું. એને કેલેન્ડરમાં ભૂલ શોધી કે ખરેખર વર્ષ 360 દિવસ નહીં, 365 દિવસનો હોય. એટલે મિસ્ર વાળાએ એવો વિચાર કર્યો તો 5 દિવસ કઈ રીતે કરું? તો કઈ નહીં, કેલેન્ડર યાદ રાખો, 5 દિવસ ઉજવણી કરો. એટલે બળદને ગાડા દોડને પેલા પ્રાણીઓ પ્રેમ બહુ હતો. એટલે ત્યાર પછી આપણી સંસ્કૃતિ, હરપી સંસ્કૃતિ હતી, એને પણ આ કેલેન્ડર એનો વેપાર સારો. પણ આ કેલેન્ડરની વાત અલગ છે, એ ચંદ્રની કળા ઉપરનું કેલેન્ડર છે, મિસ્ર કેલેન્ડર. હવે જે આપણે વાપરીએ, આપણે વાપરી કરવાની છે. હવે જે આપણે વાપરીએ એ કેલેન્ડરની શરૂઆત પ્રાચીન રોમમાં જુલિયસ સીઝર નામનો રાજા હતો. એને એક સપનું હતું કે મારે એવું કેલેન્ડર બનાવવું છે કે દુનિયામાં દરેક દેશો આ તારીખ પ્રમાણે આવે. ત્યાર પછી એને કીધું કે આપણા રાજ્યમાં હોશિયારમાં હોશિયાર માણસો કોણ છે? હોશિયાર માણસ કોણ છે? જે ખગોળશાસ્ત્ર જાણતો હોય. ત્યાર પછી જુલિયસ સીઝરને કીધું, જો કે ત્યારે તો કહેવાય કે દુનિયામાં તમને પ્રશ્ન કીધો કે દુનિયામાં સૌથી બુદ્ધિશાળી માણસો જો કોઈ ક્યાં હોય ને, સૌથી પહેલા બુદ્ધિશાળી તો એ પ્રાચીન રોમ હતો. એને 4 રાજ્યો હતા બરાબર, એથેન્સ, સ્પાર્ટા, કેરી અને થેબ્સ. એમાં એથેન્સ રાજ્ય તો બહુ બુદ્ધિશાળી હતું. એમાં 3 તો મહાન માણસો થઈ ગયા જે તત્વજ્ઞાની હતા, સોક્રેટિસ, એરિસ્ટોટલ અને પ્લેટો બરાબર. મોટે ભાગે ત્યાં લેટિન ભાષા શરૂ થઈ. આજે પણ શિક્ષણમાં ગમે તે તમે જોવો ને એટલે તરત શિક્ષણનો અર્થ શું થાય છે? તો પહેલામાં લેટિન ભાષામાં પહેલા. ધર્મની વાત આવે તો મૂળ ભાષા સંસ્કૃત, શિક્ષણની વાત આવે તો મૂળ ભાષા લેટિન બરાબર. એ સમયે હોશિયાર માણસ હતો બરાબર. જુલિયસ સીઝરના રાજા હતો, સમયનું નામ હતું સોસિઝિસ. એને કેલેન્ડરનું કામ આપવામાં આવ્યું. સોસિઝિસે કેલેન્ડરમાં સૂર્ય સ્થિર છે
પૃથ્વી છે પોતાની ધરી ઉપર 24 કલાક ફરે છે, એક આંટો 24 કલાક એક આંટો, એને સૂર્ય ફરતી ફરતા 365.2422 આ માપ એને કાઢી સોસી છે। સૂર્ય ફરતા પૃથ્વીને બરાબર આખા વર્ષ 365.24 એટલે 65 દિવસ થાય। તો તમે વિચાર કરો એક વર્ષ 65 દિવસનું કેમ મોટું? એટલે સોસીની છે એ સરસ બુદ્ધિ જોડાય, એને બધા મહિનાના આ બહુ મોટી વાત છે, એ બધું વાત થાય તો ઘણો સમય થાય। પણ એક સ્પેટિયોસ નામનું નાનું રાજ્ય હતું, એ રાજ્યના નામ ઉપરથી ફેબ્રુઆરી મહિનો કાઢ્યો, એટલે ફેબ્રુઆરીના દિવસો બરાબર એમાંથી એક દિવસ ઘટાડવા, બરાબર 30 ને બદલે 29, એટલે 30 31 30 31 30 31 30 એમ કરો એટલે 366 દિવસ થાય। ફેબ્રુઆરીમાં એક દિવસ ઘટાડો એટલે 29 થાય, એટલે 365 થઈ ગયા। એટલે સોશિયલ નીચે આ રીતે કેલેન્ડર બને, બરાબર? તમે જાણો છો કેલેન્ડર કેમ છે, પણ આ શરૂઆતમાં કેલેન્ડર આ રીતે બને। અને સોશિયલ નીચે એમ કીધું કે દર 4 વર્ષે એક ફેબ્રુઆરીમાં દિવસ વધારવો, એટલે 65 એટલે 65 એટલે 65 થઈ ગયા, બરાબર? એટલે આવું લીપ યર તમને યુપીએસસી ની પરીક્ષામાં પ્રશ્ન આવ્યો કે લીપ યરનું વર્ષ એ રોમન કેલેન્ડરમાં લીપ યરનું વર્ષ સૌપ્રથમ 29-30 નું હતું, યાદ રાખજો, 28-29 નું 29-30 નું લીપ યર હતું, બરાબર? આ લીપ યર વર્ષ શરૂ થઈ ગયું, બરાબર? ત્યાર પછી સોસીજી છે 7મો મહિનો જુલિયસ સીઝર આકાર કર્યું, એટલે એની ઉપરથી એને જુલાઈ મહિનાનું નામ આવ્યું, બરાબર? અને પછી સોસીજી છે રાજ્યમાં એના રાજ્ય દરબારમાં કીધું કે આ કેલેન્ડર બનાવનાર આપણા મહાન સમ્રાટ જુલિયસ સીઝર હોવાથી એના મહિનાનું નામ મેં જુલાઈ અને 31 દિવસનો મહિનો રાખેલ છે, એમ કરી અને પછી મેં કહે જુલિયસ સીઝરનો જન્મ ઈસવીસન પૂર્વે 100 માં થયો, 100 એનું મૃત્યુ 44 માં થયું જુલિયસ સીઝર। 44 માં જ્યારે જુલિયસ સીઝર નો અવસાન થયો જુલિયસ સીઝરનું, ત્યાર પછી બરાબર આ કેલેન્ડર છે અમલમાં આવ્યું, અને ત્યાર પછી એક બીજા રાજા એના પછી જુલિયસ સીઝર રાજા બન્યા, એનું નામ હતું એક્ટિવિન સીઝર, એનો જન્મ 1963 માં થયો, બરાબર? એટલે પેલા ઈસવીસન પૂર્વે એટલે ખબર છે ને, ઈસુની પહેલા, ઈસુના સમયની પહેલા, એટલે એનો જન્મ છે એ આગળ આવે, મૃત્યુ પાછળ આવે। પછી એક્ટિવિન સીઝર છે એ રાજા બન્યો, એને જુલિયસ સીઝર કરતા પણ સારું કામ કર્યું। ત્યાર પછી બધા લોકો હતા એટલે પ્રાચીન રોમને આરસ પાણ જેવું બનાવી દીધું અને એને ઓગસ્ટસનો પુરસ્કાર મળ્યો। જુલિયસ સીઝરની ગેરહાજરીમાં ઓગસ્ટ સીઝરે સોસીજીસને ફરી વખત બોલાવ્યો અને એને એમ કીધું કે તે કેલેન્ડર બનાવ્યું છે એમાં જે જુલાઈ મહિનો રાખ્યો તો મારા નામનો પણ એક મહિનો રાખો। એટલે સોસીજીસે કીધું તો કાંઈ વાંધો નહીં, તો તમારા નામનો એક ઓગસ્ટ મહિનો રાખી, કે ઓગસ્ટ મહિનો છે, બરાબર? એને કીધું 9મો ને એ મારા જુલિયસ સીઝર 7મો પછી 8મો જ મહિનો રાખો, તો સોસીજીસ કે તો 8મો રાખી, તો 8મો મહિનો ઘટ્યો, તો 8મો મહિનો 30 દિવસનો હતો, તો ફરી વખત પાછું ઓગસ્ટ સીઝરે કીધું કે એના કરતાં મેં રાજ્યમાં સારું કામ કર્યું છે, તો એનો 31 દિવસનો મહિનો અને મારો પણ 31 દિવસનો મહિનો, મને 31 દિવસ આપો। તો સોસીજીસ કે એ કરવા માટે કાંઈ વાંધો નહીં, આપણું ફેબ્રુઆરી રાજ્ય નાનું છે, એટલે હવે આપણે કેલેન્ડરમાં જેમ માનીએ કે 31 ઓગસ્ટ મહિનામાં 31 દિવસ કર્યા, ફેબ્રુઆરીમાં પાછો એક દિવસ કર્યો, એટલે 28 અને 29 આ રીતે આપણું કેલેન્ડર છે, રોમન કેલેન્ડર છે એ અસ્તિત્વમાં આવ્યું। આ કેલેન્ડર છે એ ખૂબ લાંબો ગાળો કહેવાય છે કે લગભગ ઈસુના જન્મ સમયે આ કેલેન્ડર અસ્તિત્વમાં આવ્યું। પછી કેલેન્ડર હાલ્યું રોમન કેલેન્ડર આ ખૂબ ભૂલવાળું છે,
તમે માનો છો કે હવે આ કેલેન્ડર આપણું આજ છે, આ નહીં, આ ખોટું. આ કેલેન્ડર બરાબર કેમ ખોટું? તો કે હું તમને કહું કે દાખલા તરીકે એને ગણ્યું તો 365.25 ગણ્યા, ખરેખર 365.2422.0078 નો ફેર. દર વર્ષે 11 મિનિટ વધતી હતી, દર વર્ષે. બરાબર. આ ભૂલ શોધ કરવા માટે કોઈ હતું નહીં, અને પછી ભૂલ એટલી બધી વધી ગઈ યુરોપમાં કે પોપ બરાબર બધા રાજાઓ હતા એ અસ્તિત્વમાં હતા, એટલે એને કીધું કે નહીં, ગમે આ કેલેન્ડરમાં કંઈ ભૂલ છે, તમે સુધારો. અને ત્યાર પછી કેલેન્ડર સુધાર્યું. હાલમાં જે કેલેન્ડર તમને ખબર છે ત્યારે આપણે કયું કેલેન્ડર વાપરીશ? પણ ખબર હોય તો કે બરાબર. આપણે મોટા ભાગે બધા દિવસો યાદ છે પણ કેલેન્ડર યાદ નથી. આપણા કેલેન્ડર હું તમને એક બીજું યાદ કરાવું કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું. પ્રથમ વિશ્વયુદ્ધ ત્યારે લગભગ મોટા ભાગે ભૂમિ યુદ્ધો હતા, એમાં મોટા ભાગે પુરુષોનું અવસાન થયું. ત્યારે કેટલાક ધંધા રોજગાર છે ને એ કરવા માટે પુરુષો હતા, એટલે દરેક ધંધા રોજગારમાં પોલ પાદરી પાસેથી મહિલાઓએ માંગણી કરી કે અમારા પતિનું, અમારા ભાઈનું, અમારા પપ્પાનું કામ અમે સંભાળી. ત્યારે પોપ રાજાએ અને મંજૂરી આપી, બરાબર, આ હડતાલને મંજૂરી આપી. આ દિવસ હતો 8 માર્ચ. ત્યારથી આપણે મહિલા દિન તરીકે ઉજવીએ છીએ. અને આ મેસેજ 8મી માર્ચે કેલેન્ડરમાં નાખેલો હતો. એ મેસેજ હું તમને સંભળાવું, એને ધ્યાનથી તમે સાંભળો તો એમાં લખ્યું છે કામ કરવાની બરાબર મંજૂરી આપી. ત્યારથી આ સરકારે મહિલા દિન તરીકે ઉજવણી કરી, બરાબર. અને ત્યાર પછી આ ગ્રેગોરિયન કેલેન્ડરમાં બરાબર લખેલું છે આ 8મી માર્ચને મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે, બરાબર. ગ્રેગોરિયન કેલેન્ડર 1582 16મી સદીમાં યુરોપમાં પોપ રાજાઓ રાજ્ય કરતા. 1582માં બરાબર ત્યારે બહુ મોટા ખગોળશાસ્ત્રીઓ હતા, એનું નામ હતું લિલિયસ અને ક્વિલિયસ. યુપીએસસીનો પ્રશ્ન છે. એ બેયને કામ આપ્યું કે કેલેન્ડરમાં ક્યાં ભૂલ છે એ શોધો અને તાત્કાલિક નવું કેલેન્ડર બનાવો. આ કેલેન્ડર નહીં આવે, રોમન કેલેન્ડર. લિલિયસ અને ક્વિલિયસ પાછા કામે લાગી ગયા. એને સૂર્ય પરથી પૃથ્વીની પ્રદક્ષિણાનો સમય ગણ્યો. સોસિસનો સમય બરાબર 365.2422 થયો. એને પોપ ગ્રેગરી 13મોને કીધું, બરાબર, કે આ કેલેન્ડરમાં બરાબર 0.0078 નો ફેર છે. 0.0078 0.2422 પૂરા 25 નથી, બરાબર. તો પછી પોપ ગ્રેગરી 13માં કીધું કે આ કેલેન્ડર તમે સુધારી શકશો? તો સુધારી શકીએ, પણ એક મોટું કામ તમારે કરવાનું છે. તો પોપ ગ્રેગરી કે કેમ? બરાબર. તો કે એક કામ એ કે અત્યાર સુધીમાં જે જુલિયસ સીઝરમાં સોસિસે જે કેલેન્ડર બનાવ્યું, એક્ટિવન સીઝરમાં ઓગસ્ટસ સીઝરમાં જે બનાવ્યું, એને 1582 વર્ષ સુધી અત્યારે 10 દિવસ વધી ગયા છે, એટલે ઘટાડવા પડશે. તો પોપ ગ્રેગરી કે કેમ ઘટાડવા પડશે? તો કે આજે 10મી એપ્રિલ છે, આખા યુરોપમાં જાહેર કરો આજે 1લી એપ્રિલ. તો લોકો આવું માર ખવડાવવાના ધંધા 1લી એપ્રિલ પરિવાર કરે તો 3જી એપ્રિલે 2 જણા જન્મે, એમાં એક જણો 10 દિવસ મોટો થાય. સમજાણું તમને? બહુ અઘરું કામ હતું. પોપ ગ્રેગરી એમ કીધું કે બધાય પ્રશ્ન, એ બહુ મોટી વાત છે. અને આખું 1લી એપ્રિલ એટલે આ 1લી એપ્રિલ છે ને એ ઉલાળ્યો દિવસ છે. ઉલાળ્યો એટલે આપણે કહેવાય ને બધાને છેતરીએ છીએ ને, બરાબર. એપ્રિલ ફૂલ, બરાબર. અને તમે વિચાર કરો 10 એપ્રિલ આવી ગઈ તો પોપ ગ્રેગરીએ ફરી વખત 1લી એપ્રિલ જાહેર કરી. ચારે બાજુ પથ્થર માળે આમ તેમ બધું ખૂબ થયું, છતાંય બરાબર 1લી એપ્રિલ આવી. પછી લિલિયસ અને ક્વિલિયસે પછી કેલેન્ડરમાં ફેરફાર કર્યો, બરાબર. અને ફેરફાર એવો છે
કે આજે કોઈને ખબર નથી, બોલો આજે કોઈને ખબર નથી આ કેલેન્ડરમાં હું ફેરફાર છે? કોઈને ખબર હોય તો કયો. અત્યારે આપણે કેલેન્ડર વાપરીએ છીએ એમાં હું ફેરફાર છે? ગ્રેગોરિયન કેલેન્ડર. ખાસ સાંભળો, મને ખબર નથી, ધારો કે બીજા કોઈ સ્ટાફને ખબર નથી, વિદ્યાર્થીને ખબર નથી, કોઈને ખબર નથી, પણ ત્યારે ખબર પડશે કે તમે બેઠા છો ને, તમારા છોકરાઓને ખબર પડશે ગ્રેગોરિયન કેલેન્ડર કેવું છે. કેમ? તો કે દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. 2096 હમણાં આવશે, 2096 એમાં 29 ફેબ્રુઆરી છે. 97માં કેટલા ફેબ્રુઆરી? 28. 98માં 28, 99માં 28, 2100માં 29 આવે ને, 29 ફેબ્રુઆરી આવે. જોજો તમે. પણ આ વિલિયસ અને ક્રેલિયસે એમ કીધું છે કે 2100માં 28 ફેબ્રુઆરી, 2200માં 28 ફેબ્રુઆરી, 2300માં 28 ફેબ્રુઆરી અને 2400માં 29 ફેબ્રુઆરી. આ આપણું ગ્રેગોરિયન કેલેન્ડર. બરાબર. અને મોટે ભાગે છે આ 10 દિવસ કાપ્યા. બરાબર. હજી સાંભળજો, લિલિયસ અને ક્વિલિયસે પૂરેપૂરી ગણતરી કરી, પણ આમાં એવું છે કે ઘણા બહુ હોશિયાર હોય ને એને સામાન્ય બુદ્ધિ ન હોય. દાખલા તરીકે આઈન્સ્ટાઈન એવડા મોટા વૈજ્ઞાનિક છે પણ જમતા નથી આવડતું. બરાબર. બરાબર. પણ એમ હું તમને કહ્યું, બરાબર, તો લિલિયસ અને ક્વિલિયસે જે ગણતરી કરી, બરાબર, એમાં કેટલાક, બરાબર, ગ્રેગરી લોકોએ એમાં કોમેન્ટ વાત કરી છે કે એને ગણતરી કરતા નથી 11 દિવસનો ફેર હતો. એને 10 દિવસ ઘટાડ્યા. જો 11 ઘટાડ્યા હોત તો આ પ્રશ્નનો હમણાં 2000ની સાલ ગઈ, તમે નહોતા હોય, અમે બધા હતા, ત્યારે ગ્રેગરી લોકોએ કીધું હતું કે 1 દિવસ વધારી દેવા શક્ય છે. આખી દુનિયાએ વિરોધ કર્યો કે જો 30 ફેબ્રુઆરી કરશું તો પછી ક્યારેય એનો જન્મદિવસ જ નહીં આવે. બરાબર. એટલે 2100ની સાલમાં કદાચ, બરાબર, 29 ફેબ્રુઆરી એકવાર રાખે. બરાબર. આ કેટલીક કેલેન્ડરમાં મોટા ભાગે ઉપર ચડની વાત થોડી કરી, મારે કરવી હતી થોડીક ડિટેલમાં. બસ.